ભાઈ જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, કાકા કાકી બધાય કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જશો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા વ્લોગ વિડીયોમાં. અને આજના વ્લોગની શરૂઆત થઈ જાય ભાઈ આપણા ગામ બાલાપુરથી. લગ્નમાં આપણે આવ્યા છીએ યશના, અને યશના લગ્નમાં આવતા પહેલાં છે ને આપણે દાદાના સાનિધ્યમાં આવી ગયા છે. અહીં દાદાનું મંદિર મસ્ત દર્શન કરી લીધા છે. અને આપણા રવિભાઈ ને મયુરભાઈને અહીં બેઠા છે. તમે ભાઈ શું સુરત થી પોધાઈ એ પેલા તો કયો? ભાઈ ચિરંજીવી યશના લગ્ન છે તો અમે પહોંચી ગયા વહેલા સવારમાં 6 વાગ્યામાં. વાહ વાહ, નાસ્તો પાણી કરી લીધો ને? નાસ્તો પાણી સરસ મજાનો. તો વાંધો ને. અહીંયા છે આપણા ગામના વડીલ એવા મયુરભાઈ સોજિત્રા, આપણા ભાઈઓ. કેમ છે? મજામાં ને? મજામાં. રસોડે તમે આવ્યા હો, રસોડે બધું કમ્પ્લીટ આવવું જોઈએ, બરોબર? બપોર શું છે? 11 વાગ્યા બપોર છે શું જમવામાં શું છે? જમવામાં અત્યારે ગુંદર પાક છે, ગુંદર પાક, પછી લાઈવ આપણે મેસૂબ છે. વાહ, બસ તો પછી મેસૂબ છે એટલે આપણે બીજું કઈ મેસૂબ જ ખાવાનું. એ પાછો ગરમે ગરમ, કારણ કે ઠંડીના મોસમમાં ગરમે ગરમ મેસૂબ ખાવો બરોબર છે ભાઈ. બરોબર આવું છે કે અડધો કપાવું? રેડી ને? તો હાલો ભાઈ, હવે મસ્ત મજાના વિડીયોની શરૂઆત કરી દીધી છે. આખો દિવસ આપણે જોવાના છે યશના લગ્ન, કારણ કે એના યશના લગ્નની કેસેટ એટલે કે કહેવાય ઓલી DVD ક્યારે આવે કોને ખબર. આપણે આમાં નવા એને આખી લગ્ન દેખાડ દેવાના છે. તો હાલો ફટાફટ પહોંચી જઈએ, કારણ કે આજ છે સવારમાં માંડવો અને થોડુંક મોડું થઈ ગયું, 8:30 જેવું થઈ ગયું છે. ફટાફટ પહોંચી જઈએ અને વરાજાને મળી લઈએ, કારણ કે હાજરી પુરાવી પડશે ને કે અમે આવ્યા હોય ત્યારે લગ્નમાં. એમ તો હાલો સૌથી પહેલા તમને બતાવી દઉં ભાઈ વરાજાના ઘરના ભાઈ એન્ટ્રન્સની એન્ટ્રી. જો પેલા મસ્ત ગણપતિ દાદાની બિરાજમાન કરી દીધા. જય ગણપતિ દાદા. જેમ જેમ આપણે પાછળ દાદા જાય ને ભાઈ બધું વક્રકુંડ મહાકાય સૂર્યકોટી ને આઘા જાવ ને તમે, આઘા જાવ ને બધી બધું શ્લોક લખેલા છે ને. શ્લોક પૂરા થાય ને ડાયરેક્ટ આપણે આવી જાય યશ અને સિદ્ધિ. આના આપણા લગ્ન છે, બરોબર? અને એ પણ માંડવિયા પરિવાર. મસ્ત મજાનો એન્ટ્રન્સ ગેટ. યસ હરખો બેજ જાય ચાલુ. આ મારા સેટ બેંગ્લોર થી પૂગડા ખાલી હે ને આ કોણ ચાંદલો લખવા માટે ભાઈ. વાહ વાહ ધોનીત વાહ. લખી નાખ 10,000 રૂપિયા. ધોનીતભાઈ મનસુખભાઈ ડોલરિયા. વરાજાને મમ્મી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. બરોબર આવી જાવ, બરોબર રેડી ત્યાર થયા છો. અને આપણે જરાક નાસ્તો કરી લઈએ. એમ નહીં, અહીંયા વરાજાને બેહવાનું એમ જો. અને આ બેહી ગયો આમ જો લે ભાઈ. જરાક આ બધું બેહો જગ્યા છે એવી રીતે ના બેહો યાર. હા વાહ વાહ આમ જઈ. ધોનીતભાઈ તમારા લગન હોય એવું લાગે છે અમને. બહુ અનેરો આનંદ થાય છે. પગે લાગી જો જરાક. માતાજી સુખી રાખે યાર. વાહ વાહ. અહીંયા છે આપણા યશના ધ્યાન દેજો ભાઈ. તમને વાત કરું ના મોડલ ની, 2000 નું મોડલ છે. ફટાફટ 2 નું મોડલ હોય તો 2 વર્ષનું લગ્ન કરી દેવું. આઈફોન છે એમ જોવો ખાલી, બસ નક્કી ફાઇનલ થઈ ગયું. અને પૈસા છે બરોબર, એટલે કઈ ઘટે એવું છે નહીં. તમે હા પાડી દેજો. અને અમારા આ ભાઈ ને લગ્ન કરવાના છે. ક્યાંક હોય તો PSI કઈ નથી. જે આઈફોન છે ભાઈ, બધા આઈફોન જોઈ લો. હાલા બધા આઈફોન વાપરે. આપણે બિસ્કિટ ખાવ ભાઈ, બિસ્કિટ ખાઈને સુખી રહ્યો. માતાજી સુખી રાખે. आपको मैं दिखाने के लिए आया हूँ शादी वाला घर, એટલે કહેવાય ને યશનું મસ્ત મજાનું ઉપર છે ને મસ્ત મકાન બનાવી દીધું. આપણે બહુ પહેલા વિડીયો બનાવ્યો ત્યારે મકાન છે ને બનવામાં હતું. જો ઉપરનો માળ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે. લાદી બાદી લગાડી દીધી છે. અંદર આ બધી વ્યવસ્થા છે હોવાની. આવી 3 રૂમ છે. એક આ 2 3 બહાર ઝૂલો બુલો, નીચેનો શણગાર જો ભાઈ. અને હવે દોસ્તારો બધા આપણે કામે લાગ્યા જો. હાલો હા, એકલાથી ઉપડી જાય યાર, 2 જણા ના થવાનું. એક હું તમે લ્યો તો ખરાબ લઉં. હાલો રેડી થઈ ગયા 4 દોસ્તારો હોય તો આવા. આમ જો લગ્નમાં કાંઈ આમ જરાય ઓલું નથી. આમ જો જોયું આ ભાઈ ને હમણાં થોડાક દિવસમાં લગ્ન ગોઠવવાના છે. અને આ બધાને આપણે ધીમે ધીમે કરીને પરણાઈ દેવાના છે. તો ભાઈ અત્યારે 5 મિનિટનો ટાઈમ કાઢીને આવી ગયા છીએ ગામમાં, જે ચોરો કહેવાય ને, રામજી મંદિર, શ્રી રામ ભગવાનના દર્શન કરવા માટે. જો ભાઈ આપણે જે ઉદઘાટન કર્યું હતું મસ્ત મજાનું મંદિર. અત્યારે કંઈક આવું લાગે છે ભાઈ. હજી પથ્થરમાં કાંઈ પ્રોબ્લેમ નથી. બાકી એને ઘણા એવા મંદિર મેં જોયા છે કે જેમાં આવો ટાઈપનો પથ્થર યુઝ કર્યો હોય, પણ આમાં એને કાળાશ આવવા મળે. હજી તો આમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. મસ્ત મજાનું છે ને જો આમ લાગે છે ને આમ ગામનું કાંઈક આમ શોભા વધારતું મંદિર છે. તમને દર્શન કરાવું પાછા એકવાર. અત્યારે પહેલાં તો અહીંયા આવશે આપણા ભાડુકિયા મહાદેવ. જય ભાડુકિયા દાદા. એ સવારમાં આપણે શરૂઆત કરીએ વ્લોગની. જે મંદિર હતું ને એ આપણા ભાડુકિયા દાદાનું જ છે. પણ જ્યારે અહીંયા આપણે સ્થાપના કરવામાં આવતી હતી ત્યારે મહાદેવનું મંદિર જે બનાવવામાં આવતું હતું ને, આપણે એ ભગવાનનું નામ, એ મહાદેવનું નામ આપણે ભાડુકિયા મહાદેવ રાખ્યું. એટલે કહેવાય ને 2 જગ્યાએ મંદિર છે ભાડુકિયા દાદાના. પછી આવે ભાઈ આપણે રાધા કૃષ્ણનું મંદિર. જય રાધા કૃષ્ણ. મસ્ત મજાના જો ભાઈ વાઘા હે અત્યારે પહેરાવેલા. આ બાજુ છે ગણપત દાદા અને એક જેટ સામે છે આપણે હનુમાન દાદા. અને પછી આવે મેઇન મંદિર, અને એ છે આપણે
સીતારામ. તો શું કેવું તમારું મામા? હે બસ કાંઈ નહીં, જો ને આવો વિડીયો ઉતાર્યા રાખ્યું અને આપણે મસ્ત પગાર પછી એટલો બધો નથી કાંઈ, જેટલો છે એટલો હાલે, વાંધો નથી. ગામમાં ઘણા મંદિર છે, બધા જ મંદિરે જવાનું ભાઈ. જ્યારે પણ તમે પણ ક્યારેક ગામડે જતા હોય તમારા, તો 5 મિનિટનો ટાઈમ કાઢીને બધી જગ્યાએ જાજો. કારણ કે ભાઈ ગામડાની જે પ્રથા અને જે ભાઈ ગામડું છે ને એ ક્યારેય સિટીને તો લાગે જ નહીં. એટલે જ્યારે પણ આવીએ ને ત્યારે મસ્ત દર્શન કરવા માટે ભાડુકા દાદાએ, રામજી મંદિરે, માતાજીએ બધી જગ્યાએ જઈએ છીએ. એટલે બધું માતાજી છે ને હારાવાના રાખે, બરોબર. તો ભાઈ આપણે રામજી મંદિરેથી દર્શન કરીને યશની ઘરે જતા હતા, પણ એ પેલા અમે આવી ગયા અમારી બાપ દાદાની વાડીએ જોવા ચણા કેવાક છે અને ઘઉં કેવાક છે. જો અત્યારે છે ને બે અમારા 20 વીઘાનું જે કટકું છે ને એની અંદર જો અમે આ દાડિયા મૂક્યા છે. દાડિયા મૂક્યા ચણવા, આ જો ચણવા માટે ચડ્યા. હાલ ભાઈ લાવ ચણા દાણો ખતમ. આપણી વાડી છે ને મસ્ત મજાનો જોવો આમ ખાલી તમે, ચણો થઈ ગયો છે અને આ આપણા છે મસ્ત મજાના ઘઉં જે પાકવા આવ્યા છે. જો અમુક અમુક જે પાકી ગયા છે, હજી લીલા છે અને મસ્ત મજાનું છે. મારા પપ્પા ઓલી બાજુ છે અને આ બાજુ જો બધા આ ચણવા માટે આવ્યા છે ચણા. કીધું હાલો તમને ચણા દેખાડો, કારણ કે આ કોઈ જોયા તો છે નહીં. જો જેમ જોયા ન હોય ને એમ ખાવા મળ્યા, એમાં અમારે વીણી વીણીને. હવે 10-15 દિવસમાં પાકવા આવ્યા છે, તો 10-15 દિવસમાં કદાચ બધું કાઢવાનું છે. 2 દાણા વાળા ચણા છે. વાહ વાહ વાહ, તમને ચણો તો 2 દાણા વાળો મળ્યો, પણ તમારી જિંદગીમાં તમે 2 પાંદડે હજી નથી થયા. માતાજી સુખી રાખે, વેલા 2 પાંદડે થઈ જાવ. આ તો કીધું થોડોક ટાઈમ છે તો વાડીએ આટો મારતા આવીએ. ઘણા ટાઈમથી આવ્યા નહોતા ને તમને કઈ દેખાડ્યું નહોતું. પેલા આપણે સોયાબીન વાવ્યા હતા અને માંડવી વાવી હતી, એ કાઢીને આપણે અહીંયા ચણા અને ઘર પૂરતું થાય ને એટલે આપણે ઘઉં વાવ્યા છે, બહારથી લેવા ન પડે. એટલે ઘરનું ઘરમાં હચવાઈ જાય. એટલે હે ને જો એટલામાં હે ને 1-2 વીઘાના ઘઉં છે, બાકી આ 15-20 વીઘાના આ ચણા છે. એમાં કાબુલી બધા મિક્સ છે. ત્યારે વરાજાના જે આમ કહેવાય ને ફોટોગ્રાફર જે છે ને એ હવે આ ભાઈને ફોટો પાડી દેવાના છે. પાડી દો આને, હે ને મસ્ત ઘૂઘરા જેવો બનાવી દો, ઝીરોમાંથી હીરો બનાવી દો. હીરો લગનમાં બીજું કઈ થાય કે કાંઈ ન થાય, ચા પી લેવાની. લાવો ભાઈ ચા આપી દો, પાછી ગરમે ગરમ ચા. યસ ભાઈ ભલે લગન કરે, અમે હવે બોર ખાઈ લઈએ. આમ જો મસ્ત મજાના ગામડે આવ્યા, બોર મળી ગયા. અને આ ભાઈ ધોકો લઈને આવ્યા. આ તો બોર ને મારીને તોડી મૂકવાના હે. એ આવ્યો, એ ધૂમખો ખર્યો, એ આમ જોઈ લે. એ આહા નો ગયો ભાઈ, સક્સેસ ના ગયો. એક જ બોર નીચે આવ્યો. ફટાફટ ભાગીને લઈ લેવાના, ભાગીને એ અહીંયા રહ્યો. જો ભાઈ કાચા હે પણ મીઠા મસ્ત મજાના હે. મહારાજ હા હા આવ્યા. એ બહુ નાખે ઓલી બાજુ વ્યૂ જાય ભાઈ. અહીંયા ભાઈ આપણે કુંડી ભરેલી છે, કોઈ નાવું હોય. આ 10-15 દિવસથી નાયા નથી, ભાઈને નાવું હોય તો આમાં આવી જાવ, નાઈ લે એકવાર પાછું. ભાઈ આવે કઈક નાના બોર ખાવા હતા, ચણિયા બોર, પણ એ તો મળ્યા મોટા બોર ખાઈ લઈએ. શું કરવું છે? ફુલેકું આવે, ફુલેકું ચડાવવાનું છે, ઢોલ ફાડવાનો છે આપણે. ઢોલ ફાડી નાખવાનો. માણસો જુઓ તમે, આ બધા વધારાના માણસો ને બારા કાઢ્યા હે કે હમાતા નહોતા. કામ ધર્મેશ શું છે? ધ્વનિતના લગ્ન કરવાના છે, છોકરી બોકરી આપણે ગોતીને આપણે એમાં ધબધબાટી બોલાવવાની છે ને. બતાવ હાલ શું છે ભાઈ તમારે? કચ્છ ગયા હતા ને, કેવી મજા આવી તમને કચ્છ જઈને? વાંધો નહીં, જો કાંઈ તકલીફ પડે ને તો મને કહેજો. બધી આપણી પાસે ઇન્ફોર્મેશન છે, ક્યાં રહેવું, ક્યાં રોકાવું. 5માં ના પડતા હતા, 5 જણા જાવ તો મજા ન આવે, એટલે એને ના આપી રજા. હવે ને બધાને ભૂખ લાગી. તમે બધા એસ્ટિમેટ તોડશો ને તમને છેલ્લે બેહારવાના છે. હા 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 12 બીજ નો ધણી આપણે રામદેવ પીર નો ભગત આવ્યો હે. ઓહે ક્યાં સ્ટેટ છે? આ બાજુ નિકા આ બાજુ. રવિભાઈ ક્યારના ઉતાવળા થાય છે, હવાનું ખાધું નથી બિચારા અને જમવા જવું પડે એમ છે. દિવેશભાઈ ખવડાવો થોડુંક, મેસૂપ ખવડાવો, મેસૂપ. જમણવાનું કાઉન્ટર પેલા તમને બતાવી દો. જો ભાઈ ગરમ મેસઅપ બની ગયો છે એકદમ, હે ને મોંઘા ભાવના કાજુ થયો ભાઈ. જો બે મૂકો બધાને, બે મૂકો, છોકરા ખાવડા જેવા છે. મૂકો. આ બાજુ શું છે? આ શું છે? ગુંદર પાક ને રોટલી ને એવું તો બધું નોર્મલ છે. પછી બાકી મેન વસ્તુ આ છે, ટાર્ગેટ તોડી નાખવાનું એસ્ટિમેટ. તું ભૂખો થયો છે, તું પેલા જમી લે ને એટલે અમારે બધાને આવી ગયું. શેનું શાક છે ભાઈ? ચણાનું. બધાને આપજો, મસ્ત ગરમે ગરમ જ ખવડાવવાનું છે, કોઈને ઘટવું ના જોઈએ. કાબુલી ચણા આપી દો. વાહ, શું કહેવાનું તમારું? મજા ને? તો વાંધો નહીં. દિવ્યેશ
આટલું બધું ખવાય કઈ બે જણાનું છે હજી લેવાના છે લાઈવ ઢોકળા હોય પાછા ગીતા ખમણ હાઉસના નિતેશભાઈ સાવલિયાના જો રહ્યા અમે રવિ હા હું ઉપવાસ છે ને તારો તાજી બતાવો તો આ બે જ છે બે ત્રણ કાંઈ નહોતા હજી મારે ઉપવાસ છે ભાઈ ઉપવાસ ઓ ભાઈ આ તમે શું કરો છો યાર પીરવવાનું કામ કરો સરખું પીરવજો બધાને કઈ એમ જોઈ લો ખાલી આપણે આ ગોળી ખાવાની છે સ્પેશિયલ બાકી ચણાનું શાક ને આઈ ને આહા વાહ વાહ મેસૂપ તો ખાવાનો જ હોય ને એનું જ એસ્ટિમેટ તોડવાનું આ બાજુ ગરમે ગરમ મેસૂપ બને જો ગરમે ગરમ મેસૂપ હે જલેબી હવારની લાગે હવારની છે ને હવારનું અત્યારે નો વાસી થઈ ગયું બપોરનું જ આ બધું બપોરનું જ બતાવવાનું આ છે આપણા વરાજાના કાકા હો આમ જો લે સૂટ બૂટ પહેરીને આય ને તમારે રહોડામાં જો તમે ઘાણવા નીકળે ભજીયાના ગરમે ગરમ એ પાછા આપણે આમ જો હરસું કુવા બનાવે ગીતા કાકા આઈને નથી જમવાનું આપણે થાળી લઈને જમવાનું છે એમ ન હાલે હા ભાઈ તમે લઈ લીધો બસ કમો કમો એમાં ધમો આપણે તમારું શું કેવું છે આમ લગન છે આપણે યશભાઈ નામ હે એનો ધંધા કરાય તો સમજાઈ દો હજી સમજાઈ દો હજી વાર છે જી બોલો આમાં બોલો 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 એ મામા આ હું આટલું બધું તમારે ખાવું હોય બધાનું કામ ખવડાવો વાહ ભાઈ વાહ આમ બધું બતાવી દીધું માવટ જ બોલે હર વખતે આપણે વાહ એ પાછા પનીર વાળા પનીર છે કે શું છે પનીર છે ને પનીર લાયો ઢોકળા હો ખવડાવવાના ચટણી નાખો પૂરી થઈ ગઈ વાહ આમ રેડી રવિ ડીશ પે પેલા બતાવી દીધી રવિ બધાની ડીશ જોવી પડે ને આમાં પછી બધા હજાર તો લખાવ્યા છે પણ વધારે નથી ખાતા ને જોવું પડે જો આજે આપણે કઈ ભૂખ લાગી નથી એટલે આપણે થોડું લીધું જ બધું ઢોકળાની એક ડીશ ઘટવાની જ જોઈએ કા ભાઈ મારા લીધે નહીં ઘટે અહીંયા ફોકસ કરો જો બધું વીણાઈ ગયું હે આમાંથી કઈ લીધું નથી ને ભાઈ મારે રાખવું પડે ગણવા પડે મારા બધે ભાઈ તમે ખાઈ લીધું અરે થોડુંક જ છે ભૂખ નથી લાગી એટલે થોડુંક જ લીધું હોય મૂક ડોફા એક ઢેબલી તો વહી ગઈ નથી ગઈ તો વાંધો નહીં છે બધું જમી લઈએ બધા બાકી રહી જાવ વાહે ફોટોગ્રાફી લેવાની જાય ફોકસ ફૂલ સ્માઈલ બંનેની અત્યારે હે ને કપલની ફોટોગ્રાફી હાલે જો તમે અહીંયા આપણું મસ્ત મજાનું કપલ અહીંયા છે ફોકસ કરી નાખો બરાબર અને આ બધા અત્યારે વાસણ ઊભા છે પણ અહીંયા બીજું એક ફોટોગ્રાફી હાલે એ તમને બતાવવું બહુ જરૂરી છે કારણ કે એ નેક્સ્ટ લેવલ ફોટોગ્રાફી છે હલે ભણવા જતો હાલ તો જો આમ જોઈ લે અહીંયા અલગ ફોટોગ્રાફી હાલે છે અહીંયા તો સમજી ગયા આપણે અહીંયા હાલે જ છે પણ આ ફોટોગ્રાફી નેક્સ્ટ લેવલના ફોટોગ્રાફર આપણે ઘરના જ છે હારકા ફોટા પાડજો ભાભી મોકલવાના છે ખાચરાક શું છે ભાઈ તારે સ્વામિનારાયણ ટીલું નામ જોયું ને જય સ્વામિનારાયણ ક્યાં જવા દો આપણે તારા વ્લોગ બનાવવાનો હાલ આખી સ્કૂલનો વ્લોગ બતાવ્યો જા અમારું સ્કૂલ છે ના નથી જવું પેલા અમારા ભાઈના લગ્ન ગોઠવવાના છે બરોબર એટલે ફોટા પાડીને મોકલવા પડે ને એ પાછા કેવા ખબર આઈફોન 16 છે વરાજાના ભાઈ જે લંડન અત્યારે ફિનલેન્ડ છે આમ જોવો તમે એની સ્ટાઇલ જો ત્યાં જઈને બદલી નાખી છે લુક ખાલી આખો ચેન્જ કરી નાખો ભાઈ આપણે કીધી ગોઠવવું હોય કે આમને જોયા જ કરવાનું છે જો મોટો તો પૈણી ગયો જોયું કપલ તો ભાઈ મસ્ત મજાનું જમીને ઘરે આવી ગયા હતા અને અત્યારે છે ને ભાઈ 2:30 વાગી ગયા છે સૂતા તો નહોતા બસ એમને બેઠા હતા અને અત્યારે ભાઈ હવે જવાનું છે યશભાઈની પીઠી છે ભાઈ મસ્ત પીળા પાણીથી નવરાવા જો હે ને ભાઈ તો એ માણ ધોળો થાય પણ એ પહેલાં એક વસ્તુ બતાવી દો આપણે વાડીએ ગયા હતા ત્યાં આપણે ચણા હતા ને ઘઉં હતા અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું ઘઉંનું ને એનું છે ને બનાવી નાખ્યું કહેવાય ને પોક એને બાપ શેકીને પોક બને જો આપણે આપણી માટે રેડી કરી દીધું આખું વર્ષ ખાવાનો પછી એનું જાદરિયું બને એને બાકી જો મસ્ત ડુંડી હતું ને એને શેકીને કરી દીધી હવે એને હુકાવા દેવાનું હુકાઈ જાય પછી ખેરી નાખવાનું અને આ બાજુ છે આપણા ભાઈ આપણી જ વાડીના ચણા જો એના તમે ખાલી ચણા એકદમ જોરદાર છે આટલા શેકી લીધા છે શેકા છે ને બાકીનો આ છે આપણો પોક બનવાનો છે અને આ પોકનું જાદરિયું થાય ને ખાવાની બહુ મજા અલગ આવે ગામડાની મજા કંઈક અલગ જ છે જો ડુંડી હોય ને આમ કરી નાખો એટલે મસ્ત પોક બને અને આ ટાઈપનો આપણો પોક કંઈક રહેવાનો છે આવી જાઓ બધે પોક ખાવા પોક ખાઈ લો પછી જાઓ યશભાઈના પીઠીમાં પીઠીની તૈયારી ચાલુ થાય છે પણ અમે થોડોક નાસ્તો કરીએ છીએ જો મેં કાંઈ નથી કર્યું ભાઈ મેં કાંઈ નથી કર્યું હે વરાજા સાહેબ ચા પીજો મોજથી હો સગુન થયું ભાઈ સગુન કહેવાય ચા ઢોળાળો સગુન કહેવાય બહાર જો આપણે પીઠીની તૈયારી ચાલુ થઈ ગઈ હલ્દી જોજો તમારું ઓલું કાપીશ નહીં એટલે હાવ કઈ આમ ન હોય આખું આમ જોતામાં લખાવા 10 રૂપિયા છે તમારે લખાવા 10 રૂપિયા છે આખું આ
દીવા કઈક શરમ કરો એ લખાવો કાંઈ નહીં. અહીંયા લખાવાનું હાલે છે બરોબર. અહીંયા બિસ્કિટ નું પડીકું લઈને અહીંયા નાખી દીધું. શરમ કરો શરમ કરો. કેટલા આવ્યું ભાઈ, કેટલા આવ્યું? 200 રૂપિયાનું આવ્યું ઇમિટેશન માં લીધું. તો ભાઈ એક બાજુ હાલે છે આપણી પીઠી વરાજાની ને બીજી બાજુ આવી ગયું છે આપણે છે ને ફુલેકું ચડવાનું છે ને તો બેન્ટ વાજા બારા હતા. જો મસ્ત મજાના બેન્ટ વાજા બારા. વનિતભાઈ હાલો ઢોલ લઈ જાઓ આપણે. વાહ દાંડી નાખી જો હાલો. બરોબર ભાઈ આ છે આપણે બેન્ટ વાજા ધબધબાટી બોલાવાની. હા ભાઈ ધ્વનિતભાઈ પહેરો ઢોલ. હાલે રોનક ફટાફટ ઉપાડ. વાહ ધ્વનિતભાઈ. ભાઈ લાખોનો માલ પકડાનો ધોઈ લે. ધબધબાટી બોલાય ભાઈ ફુલેકામાં મોજે મોજ હો ભાઈ. ખરેખર મજા આવી ગઈ. હવે આપણે જમવા જાવું ને હે હવે બગડાટી બોલાવી દઈ જમવામાં પછી દાંડિયા રાસમાં. હાલો તો ભાઈ બહુ ઠેકડા મારી દીધા. જમી લઈ. રોટલી નથી ખાવાની, રોટલો આપી દો બસ. બીજા આવું ઓળો ગરમ ઓળો. તમારા મરચા આપી દો. બસ ગળ આપી દો. ગળ મૂકી દો આમાં. જા ને ભાઈ જાતો હતો. અત્યારે 9:30 વાગ્યા છે. અમારા દાંડિયા રાસ ચાલુ થઈ ગયા છે. ખાવાના છે ખાલી ડીજે ચાલુ થયું છે બરોબર. ડીજે ભરો ઢબાઢબ. ચેતનભાઈ આપણે આમ ઘોડીને કઈ કરવું હોય તો ચેતનભાઈ મળવું પડે. અને આપણા લગ્નમાં જે ડીજે હતો ને ડીજે છે અત્યારે બરોબર. ધબધબાટી બોલાવવાની, પદ્મા ઉપર નાચવાનું છે. આપણે પદ્માથી આખું રહેવાનું છે. આ બધાને ખાલી બોલાવવાનું. રેડી વરાજાના ફોટા પડે જો. વાહ વરાજા વાહ. મોજમાં બોલે રે. વાહ ભાઈ વાહ. વેલા તારા હક પણ થઈ જાય. તારા લગ્નમાં અમારે આમ ડિસ્કો કરવો હોય ભાઈ. વાહ જો આખા ગ્રાઉન્ડમાં કોઈ જ આ થોડીક બાઈઓ જઈ જ લે છે. બાકી આ ભાઈ ને જોઈ લે હરખ તો જો.
ને કે નાસ્તાનો બ્રેક આવી ગયો, ભેળ બની ગઈ જોરદાર. આપણે બનાવી ભાઈ બટેકા મટેકા છીલી નહીં ગયા, બટેકા છીલા, પછી ઓલી કેવી ડુંગળી મોયરી, બધું કર્યું કસમથી. હાલે હું ગીલે ખાલી એકવાર હું ગીલે તું નાઈ નથી આવ્યો ડોફા. વરાજાનો વહીવટ ચાલુ છે. નાતા શરમાવું છો સવારમાં? નહીં નાવાનું, ટીકડી લઈ લેવાની, શિયાળામાં ટીકડી લઈ લેવાની, પણ નાવાનું તો નહીં. પાણી બચાવવાનું ઋત્વિક, પાણી બચાવવાનું. લઈ જાઓ, તું બ્લોગમાં ચાલુ જ છો યાર. મને ઘણા મેસેજ આવે એવું છે? ઓ ભાઈ તું ઇન્ફ્લુએન્સર બની જવાનો તારે. કે તું વિડિયો મૂકશો વ્લોગમાં? ઓ ભાઈ આવી ગયો બરોબર. આ બાજુ બધા બેઠા છે, આપડા પગ પગ બધું ધ્રુજી ગયું. બોલો કઈ વાંધો નહીં, હમણાં હે ને ભેળ ખાવાની, ભેળ ખાઈ જાય એટલે પાછું સ્પીકર રેડી. હાલો ભાઈ હવે ભેળ ખાઈ લો. ભૂખ તો લાગે ને, બહુ ડિસ્કો કર્યો ભાઈ બાપુને ઘોડીને જેમ. હાલો ખાઈ લો 5 ડીશ, તારે 5 ડીશ ખાવાની છે મને ખબર છે. બહુ ખાસો હમણાં તું. તો ભાઈ બસ અત્યારે હવે અમારી દાંડિયા નાઇટ ખતમ થઈ ગઈ છે. બધાય બહુ ડિસ્કો કર્યો અને ભાઈ છેલ્લે બહુ ભેળે દાયબી છે. તો હવે ભાઈ છે ને ફાઇનલી તો થોડીક વાર બેઠા છે બધા મિત્રગણ. અને હવે અત્યારે અમારે જવાનું છે ઘરે જઈને સૂઈ જવું અને સવારમાં ભાઈ વહેલું ઉઠીને જવાનું છે ભાઈ યશભાઈની જાનમાં. ફાઇનલી કાલે પરણાઈ દેવાનો છે, ઘોડે ચડાવી દેવાનો છે. તો અત્યારે હું જો હોય ને ભાઈ થોડુંક આરામ કરી લે એટલે કાલે પાછું ભગડાટી બોલાવી શકીએ. તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરવો જોઈએ. બહુ લાંબો વિડીયો થઈ ગયો અને કાલનો વિડીયો પાછો આપણે બનાવવાનો છે. એટલે આ વિડીયોને એન્ડ કરી દઈએ. મળીએ કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ કાલે. બસ હાલો ચલો રામે રામ ડાયરાને.